હાય ગાઈસ, આજે આપણે આવી ગયા છે હાલડી મહાદેવ મંદિર। આજનો બ્લોગ હાલડી મહાદેવ મંદિરથી આપણે ચાલુ કરીએ છીએ ગાઈસ। તો આવી જાઓ, આપણે તમને હાલડી મહાદેવના દર્શન કરાવીએ ગાઈસ। જોઈ લેજો, તમારો ભાઈ ને તમારો છોટો ભાઈ આવી ગયા છે, બરાબર। તો તમે આપણા વિડીયો બનાવો। હાલડી મહાદેવ બહુ ભવ્ય મંદિર છે, હાલડી મહાદેવનું મંદિર। તો તમને દર્શન કરાવીએ। જુઓ ગાઈસ, આ છે બહારનો ગેટ। ભવ્ય મંદિર છે। તમે આવેલા હોય તો કમેન્ટ કરજો। મોટું બાકી ભવ્ય મંદિર છે, તમારી નજર ના પહોંચે એટલું તો ઊંચું છે મંદિર। તો તમે અંદર આવો, તમને દર્શન કરાવીએ। મહાદેવ આપણો ભોળોનાથ, એમના દર્શન તમને કરાવીએ। જુઓ ગાઈસ, તો ભવ્ય મંદિર છે મહાદેવનું, બરાબર। આપણો કેમેરો એટલું ઉતારે એવું હોય નહીં, બરાબર। બાકી તમે રૂબરૂ આવીને જુઓ તો બહુ ભવ્ય મંદિર છે, બરાબર। હાલડી મહાદેવ। તો આપણે ચપ્પલ કાઢી લઈએ, પછી અંદર મહાદેવના દર્શન તમને કરાવીએ, બરાબર। આપણે અંદર હવે જઈએ, માતાજી ભગવાન ભોળોનાથની પગે લાગી લઈએ। તો અંદર એન્ટર થતાં જ આપણે નંદી ભગવાનની એન્ટ્રી દેખાય છે, બરાબર। તો આપણે નંદી ભગવાનને પગે લાગી લેજો ગાઈસ, બરાબર। તમે પણ ઘેર બેઠા દર્શન કરી લેજો। જો આપણા નંદી ભગવાન। તો જુઓ, આપણે મહાદેવના દર્શન તમને કરાવીએ। જોઈ લો કે મહાદેવનું દર્શન તમે કરી લો ગાઈસ। બાકી પછી આવી ગઈએ આ બાજુ ઊંચાવાળી ઉમિયામાના દર્શન કરી લો તમે, બરાબર। આ બાજુ આપણે પ્રતિમાઓ છે, બરાબર। આ બાજુ વાઘ છે, બરાબર। જોઈ લો વાઘનું આકાર જુઓ, બીક લાગી જાય। આ બાજુ આપણા શ્રી રામ ભગવાન, ચંદ્ર ભગવાન, આપણે એમના દર્શન કરી લો, બરાબર। ત્યાં પછી આપણા મહાદેવની મૂર્તિ છે, નાની ચકડી, બરાબર। એમના પણ તમને દર્શન કરાવી દઈએ। તો ત્યારબાદ આપણે જઈએ મા અંબે ભવાનીના મૂર્તિના દર્શન કરી લઈએ, બરાબર। ત્યારબાદ આપણે આવી ગઈએ આ બાજુ કૃષ્ણ ભગવાનના દર્શન તમને કરાવી લઈએ ગાઈસ। જોઈ લો, કૃષ્ણ ભગવાન છે કે ગાઈસ કયા ભગવાન છે કમેન્ટ કરજો, બરાબર। તો ભાઈ ત્યારબાદ આપણે ભવ્ય મંદિર બતાવીએ, બરાબર। નીચેથી મંદિરનો લુક બતાવીએ તમને, તમે જોઈને કમેન્ટ કરજો જેટલું ભવ્ય મંદિર હોય, બરાબર। અને જો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો, બરાબર। અને અહીંયા આવવાનું ભૂલતા નહીં, બરાબર। તમે જો આવેલા હોય તો કમેન્ટ કરજો, અર્થાત ના આવેલા હોય તો કમેન્ટ કરજો। તમારે જવું હોય તો આપણે લોકેશન નાખી દઈએ તમારો ભાઈ, બરાબર। તો જો આ બાજુ ભવ્ય મંદિર છે મહાદેવનું। આ બાજુ ઉપર જવા માટે લીફ્ટ છે, જુઓ કેટલી ઊંચી લીફ્ટ મેળવી, 3-4 માળ હ ગાઈસ ઉપર જવા માટે, બરાબર। તો તમે વિચારો 3-4 માળ એટલે કેટલું ઊંચું થયું, બરાબર। તમે જોઈ શકો આ બાજુ ગાર્ડન થોડું ગરમોટ સારું લગાવેલું છે, બરાબર। જુઓ ભવ્ય મંદિર જોઈ લો, આપણી નજર ના પાકે એટલું ઊંચું છે। તો પછી આ બાજુ આવી ગઈ આપણે, જો ભોળાનાથને સ્નાન કરાયેલું પાણી અહીંયા આવે। આ બાજુ ફૂલડા મસ્ત વાયેલા છે, કેળ બીએ, બરાબર। મસ્ત ભોળાનાથનું બહુ ખૂબ મંદિર બહુ સરસ લાગ્યું। તમે પણ અહીંયા આવો, મહાદેવના દર્શન કરો। અને આ વિડીયોમાં તમે કમેન્ટ કરો, લાઈક કરો, અને આપણી યુટ્યુબ આઈડીને ફોલો, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો, બરાબર। આ બાજુ હવન કરવા હોય તો તમને કરી આવે આઈકન, બરાબર। અહીંયા જમવા સુવિધા બધું આવે, બરાબર। બહુ સરસ મજાનું જમવાનું હોય છે। તો આ બાજુ આપણે
જોઈ લો આ બાજુ કાલ ભૈરવ મહાદેવના દર્શન કરાવી દઈએ, જોઈ લો. તો પછી આ બાજુ આપણે મંદિર તમને બતાવી દઈએ, બરાબર. તો જોઈ લો, આપણે મંદિર તમને બતાવી દઈએ. જુઓ મંદિર આ બહુ ભવ્ય મંદિર છે. જો આપણે ત્રિશુલનો થોડું ઝૂમ કરીને બતાવીએ તમને, જોઈ લો. બહુ ભવ્ય મંદિર એટલે આપણો કેમેરો એટલું ઝૂમ કરી નાખે કે બરાબર તમે જોઈ શકો. જય મહાદેવ જય. આટલે આપણો બ્લોગ ખતમ.